વિદ્યાર્થી મિત્રો બધા મજામાં છો? કેમિસ્ટ્રીના લેક્ચરમાં તમારા બધાનું સ્વાગત. ડિયર સ્ટુડન્ટ, લાસ્ટ લેક્ચર આપણે જોયો તો લેક્ચર નંબર 5 કેમિકલ બોન્ડિંગમાં રાસાયણિક બંધન અને આણ્વીય રચના, આપણો પાર્ટ 1 માં ચેપ્ટર નંબર 4. એમાં આજનો આપણો લેક્ચર નંબર 6. છેલ્લે આપણે આયોનિક બોન્ડ વિશેની વાતો કરેલી હતી બધી, અને એમાં આપણે પહોંચેલા હતા લેટિસ એન્થાલ્પી શબ્દ આવેલો હતો કે આયનીય સંયોજનોની સ્થાયીતાનો આધાર એની લેટિસ એન્થાલ્પી પર પણ હોય. આયનીય સંયોજનોનો બનવાનો આધાર એની લેટિસ એન્થાલ્પી પર પણ હોય. તો એ લેટિસ એન્થાલ્પી કોને કહેવાય એ આપણે સમજીએ. એના લેટિસ એન્થાલ્પી કયા પરિબળો પર આધાર રાખે, ક્યારે લેટિસ એન્થાલ્પી વધે ઘટે, એની આપણે વાત કરી દઈએ. ઓકે, તો લેટિસ એન્થાલ્પી કોને કહેવાય? તો સિમ્પલ બે રીતેની વ્યાખ્યા અપાય. 1 મોલ આયનીય ઘન સ્ફટિક અથવા ઘનમાં, એટલે 1 મોલ ઘન સંયોજનને સંપૂર્ણપણે તેના વાયુમય ઘટકીય આયનમાં ફેરવવા માટે જરૂરી ઊર્જાને લેટિસ એન્થાલ્પી કહેવાય. એટલે 1 મોલ ઘન NaCl માંથી એના વાયુરૂપ ધન આયન અને ઋણ આયનમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્માને તો ઊર્જાને લેટિસ એન્થાલ્પી કહેવાય. અથવા 1 મોલ ઘન NaCl માંથી વાયુરૂપ ધન આયન અને ઋણ આયનને અનંત અંતરે દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા અથવા ઉષ્માને એની લેટિસ એન્થાલ્પી કહેવાય. ટૂંકમાં 1 મોલ ઘન NaCl સોલિડ હોય એમાંથી Na+ અને Cl- એ વાયુરૂપ સ્વરૂપને અનંત અંતરે દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા. બરાબર છે? એટલે આયનીય ઘન સ્ફટિક હોય તેમાંથી ધન આયન ઋણ આયનને દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા એટલે એ મૂલ્ય પ્લસ. અથવા જ્યારે 1 મોલ આયનીય ઘન સ્ફટિક એટલે 1 મોલ NaCl સોલિડ ઉદાહરણ તરીકે તેના વાયુરૂપ આયનોમાંથી વાયુરૂપ ધન આયન અને ઋણ આયનમાંથી નિર્માણ પામે તે દરમિયાન મુક્ત થતી ઊર્જાને લેટિસ એન્થાલ્પી કહેવાય. એટલે એમ કહેવાય કે 1 મોલ NaCl ઘન એ વાયુરૂપ આયનો Na+ અને Cl- એકબીજાની નજીક આવે અને NaCl નું નિર્માણ થાય. આ દરમિયાન મુક્ત થતી ઊર્જાને એની લેટિસ એન્થાલ્પી કહેવાય. અને જેમાં આ મુક્ત થતી ઊર્જા વધારે, લેટિસ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ, એમ એ આયનીય ઘન સંયોજનની સ્થાયીતા વધુ અને એની બનવાની સરળતા ખૂબ સરળતાથી બનતો હોય ટૂંકમાં. ઓકે, હવે આ જે ઘટના થતી હોય આ ઘટનામાં સમાન ભાર વચ્ચે અપાકર્ષણ હોય, અસમાન ભાર વચ્ચે આકર્ષણ હોય. બરાબર? હવે આનો જે ઘન સ્ફટિક બને, બરાબર, આની ઘન સ્ફટિક તો 3 ડાયમેન્શન હોય, એટલે ત્રિપરિમાણીય આખા સ્ફટિકમાં ને પરથી એનો એના લેટિસ એન્થાલ્પી પર અસર કરતા પરિબળોનો સમાવેશ થતો હોય. એટલે આપણે કહીએ કે આ ઘટનામાં અસમાન ભાર ધરાવતા આયનો વચ્ચે આકર્ષણ અને સમાન ભાર ધરાવતા આયનો વચ્ચેના અપાકર્ષણ બળનો સમાવેશ થાય. એમાં સમાન ધન વચ્ચે અપાકર્ષણ, અસમાન ધન ઋણ વચ્ચે આકર્ષણનો સમાવેશ. ઘન સ્ફટિક ત્રિપરિમાણીય હોવાથી માત્ર આકર્ષણ બળ અને અપાકર્ષણ બળો વચ્ચેની પારસ્પરિક ક્રિયા પરથી લેટિસ એન્થાલ્પી સીધી જ ન ગણી શકાય. બરાબર? આખો ઘન સ્ફટિક છે એ 3 ડાયમેન્શનમાં હોય, ત્રિપરિમાણમાં હોય, એટલે એમાં માત્ર આકર્ષણ બળ અને અપાકર્ષણ બળોની પારસ્પરિક ક્રિયાથી જ લેટિસ એન્થાલ્પી ન ગણી શકાય. બરાબર? એટલે સ્ફટિક ભૂમિતિ સાથે સંકળાયેલ અન્ય પરિબળોનો સમાવેશ કરવો પડે. એટલે આ સિવાયના અન્ય પરિબળો અસર કરતા હોય એ કયા પરિબળો અસર કરતા હોય લેટિસ એન્થાલ્પી પર, બરાબર, આયનીય ઘન સ્ફટિકની, એની આપણે વાત કરીએ. અહીંયા ટૂંકમાં તમને લેટિસ એન્થાલ્પી કોને કહેવાય એ ખબર હોવી જોઈએ. હવે આપણે લેટિસ એન્થાલ્પી પર અસર કરતા પરિબળો એની વાત કરીએ. ઓકે, તો લેટિસ એન્થાલ્પી પર અસર કરતા પરિબળો, ફેક્ટર અફેક્ટ ઓન લેટિસ એન્થાલ્પી. બરાબર? તો લેટિસ એન્થાલ્પી પર અસર કરતા પરિબળો, લેટિસ એન્થાલ્પીને કારણે કયા ગુણધર્મોમાં ફેરફાર જોવા મળે? બરાબર? તો એક તો લેટિસ એન્થાલ્પી છે ને આયનોના કદ પર આધાર રાખે. ધન આયન ઋણ આયનના કદ કેવા છે? બરાબર? ધન આયન અને ઋણ આયન સરખા કદના હોય તો લેટિસ એન્થાલ્પી વધે, એટલે કે
વધુ એનર્જી મુક્ત થાય, લેટિસ સ્ટ્રોંગ બને, આયનીય ઘન સ્ફટિક સ્ટ્રોંગ બને. અને જોડાતા ધન આયન ઋણાયનના કદ સાઈઝ સરખી હોય તો એ લેટિસ વધારે સ્ટ્રોંગ બને, એની અંદર લેટિસ એન્થાલ્પી સ્ટ્રોંગ હોય. બરાબર, એટલે આયનોની સાઈઝ પર ધન આયન ઋણાયન. અને સમૂહમાં આવર્ત કોષ્ટકમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ ને એમ આયનોના કદ વધે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાવ ને ડાબી બાજુથી જમણી બાજુ એમ આયનોના કદ ઘટે. તમારી સામે આવર્ત કોષ્ટક રાખવાનું, સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ આયનોના કદ વધે. આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એમ આયનોના કદ ઘટે. ઓકે, એટલે આયનોના કદ અને આની વિશેની ડિટેલમાં તમારે વાત આયનોના કદ વિશેની ચેપ્ટર નંબર 3 માં આવશે. બરાબર છે. અહીંયા ફક્ત યાદ રાખશો કે આયનોના કદ સરખા હોય ધન આયન ઋણાયનના તો લેટિસ એન્થાલ્પી વધે. આયનોના કદમાં તફાવત હોય તો સાપેક્ષે લેટિસ એન્થાલ્પી ઓછી હોય. ઓકે, પછી તે આયનો પરના વીજભાર પર પણ આધાર રાખે. જે તે આયન પર વીજભાર કેટલો છે એ વીજભારના મૂલ્ય પર પણ આધાર રાખે. જો આયન પરનો વીજભાર વધુ હોય તો પ્રબળ લેટિસ બને, એટલે લેટિસ એન્થાલ્પી વધે, વધુ ઊર્જા મુક્ત થાય એવા આયનો એકબીજા સાથે નજીક આવીને જોડાય ત્યારે. એટલે આયન પરનો વીજભાર વધુ, લેટિસ એન્થાલ્પી વધુ. એટલે કે એમ કહેવાય તે એક સંયોજક આયનીય ઘન NaCl, તો આમાં સંયોજકતા થી એક સંયોજક દ્વિસંયોજક આયનીય ઘન MgCl, Mg ની 2+ હોય, ક્લોરીન ની કેવી હોય -1. દ્વિસંયોજક આયનીય ઘન દ્વિસંયોજક એટલે આ 2+2- તરફ જતા વધે. એટલે કહેવાનો મતલબ એક સંયોજક આયનીય ઘન હોય એટલે કે એમાં ધન આયન ઋણાયન પ્લસ માઈનસ, બરાબર, એક સંયોજક હોય એના કરતા એક સંયોજક દ્વિસંયોજક આયનીય ઘન હોય, બરાબર, +2 -1 કે +1 -2 એવા એક સંયોજક દ્વિસંયોજક આયનીય ઘન એના કરતા દ્વિસંયોજક ઘન તરફ જતા લેટિસ એન્થાલ્પી વધે. બરાબર છે. નંબર 4, લેટિસ એન્થાલ્પીનું મૂલ્ય જેમ વધુ તેમ આયનીય સંયોજનની સ્થાયીતા વધુ. એટલે જ્યારે આયનીય ઘન લેટિસ બને એ દરમિયાન જેમ વધુ ઊર્જા મુક્ત થાય, માઈનસ મૂલ્ય જેમ વધુ એમ સ્થાયીતા વધુ. બરાબર. નંબર 5, જે આયનીય ઘનની લેટિસ એન્થાલ્પી ખૂબ જ વધુ હોય તેના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ખૂબ જ વધુ અને તે ખૂબ જ સખત હોય. જેની લેટિસ એન્થાલ્પી વધુ, કારણ કે લેટિસ એન્થાલ્પી એની જ વધુ હોય કે જેમાં ધન આયન અને ઋણ આયન પ્રબળતાથી આકર્ષાયેલા હોય. અને ધન આયન ઋણ આયન પ્રબળતાથી આકર્ષાયેલા હોય તો એને આપણે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર કરવા વધુ ઉષ્મા કે ઊર્જા આપવી પડે. બરાબર, પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર કરવા વધુ ઉષ્મા કે ઊર્જા આપવી પડે. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ વધુ, તે ખૂબ સખત હોય. જે આયનીય ઘનની લેટિસ એન્થાલ્પી વધે તેમ ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્યતા ઘટે. આયનીય સંયોજનોની દ્રાવ્યતા પણ તમારે આવશે. એસ વિભાગના તત્વોના ચેપ્ટર આવશે ને એમાં કમ્પાઉન્ડ આવશે, એમાં દ્રાવ્યતાની વાત આવશે. એટલે લેટિસ એન્થાલ્પી પણ એક અસર કરતો પરિબળ દ્રાવ્યતા પર. બરાબર, બે આયનીય ઘન સંયોજન હોય, એકની લેટિસ એન્થાલ્પી વધુ હોય, એકની ઓછી હોય, તો ફક્ત લેટિસ એન્થાલ્પી પરથી દ્રાવ્યતા કેવી હોય તો જેની લેટિસ એન્થાલ્પી વધુ એની દ્રાવ્યતા ઓછી. પણ આ એક જ પરિબળ અસર નથી કરતું, અન્ય પરિબળે અસર કરે એ તમારે આવશે. આમ લેટિસ એન્થાલ્પી is directly proportional to Z plus into Z minus, inversely proportional to R0. એટલે લેટિસ એન્થાલ્પી ધન આયન અને ઋણ આયનના વીજભારના ગુણાકારના સમપ્રમાણમાં અને એ આયનો વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં. અહીંયા Z પ્લસ એટલે ધન આયન પરનો વીજભાર ફક્ત મૂલ્ય લેવાનું, Z માઈનસ ઋણ આયન પરનો વીજભાર ફક્ત મૂલ્ય, અને R0 શું હોય તો ધન આયન અને ઋણ આયન વચ્ચેનું અંતર, એટલે ડિસ્ટન્સ બિટવીન પોઝિટિવ એન્ડ નેગેટિવ આયન. એટલે બે આયનો વચ્ચેનું જેમ અંતર ઘટે એમ લેટિસ એન્થાલ્પી વધે, કારણ કે બે આયનો વચ્ચે જેમ અંતર ઓછું હશે એમ એમની વચ્ચે આકર્ષણ બળ પ્રબળ હશે. બે આયનો વચ્ચેનું અંતર જેમ ઓછું એમ લેટિસ એન્થાલ્પી વધુ. આયનો ઉપરના વીજભાર જેમ વધુ એમ લેટિસ એન્થાલ્પી વધુ. તો આ લેટિસ એન્થાલ્પી પર અસર કરતા આ
ફેક્ટર છે, બરાબર, લેટિસ એન્થાલ્પી પર અસર કરતા પરિબળો છે. હવે લેટિસ એન્થાલ્પીની ગણતરી કરવાનું એક ઉદાહરણ તમને સમજાવી દઉં બોન હેબર ચક્ર દ્વારા. અને એવું બોન હેબર ચક્ર તમારે થર્મોડાયનેમિક ચેપ્ટર આવશે એમાં અભ્યાસમાં આવશે. અહીંયા હું એક ઉદાહરણ દ્વારા સમજાવી દઉં. કોઈ એક તૈણીય સંયોજનનું આખું નિર્માણ થાય તો એની લેટિસ એન્થાલ્પી કઈ રીતે ગણતરી થાય, ઓકે, એ આપણે સમજી લઈએ. તો લેટિસ એન્થાલ્પીની ગણતરી બોન હેબર સાયકલ દ્વારા થાય. બોન અને હેબર નામના વૈજ્ઞાનિકે આપેલી આ તમારે થર્મોડાયનેમિક આવશે ડિટેલમાં. અહીંયા હું તમને સમજાવી દઉં કે પ્રશ્ન આવે તો સોલ્વ કરવાનો. બોન હેબર સાયકલ દ્વારા લેટિસ એન્થાલ્પીની ગણતરી. ઉદાહરણ આપણે NaCl દ્વારા સમજીએ. બોન હેબર સાયકલ ફોર NaCl. NaCl માટે બોન હેબર ચક્ર. તો જો સોડિયમ હોય ને Na સ્વરૂપે હોય, સોલિડ હોય. ક્લોરીન હોય ને Cl2 સ્વરૂપે હોય, વાયુ હોય. આ Na સોલિડ પ્લસ 1/2Cl2 ગેસ NaCl સોલિડ બને. આ દરમિયાન જે ઉષ્માનો ફેરફાર થાય, બરાબર, એને એની સર્જન એન્થાલ્પી કહેવાય. ફોર્મેશન એન્થાલ્પી. થર્મોડાયનેમિકમાં બધી એન્થાલ્પીઓ આવશે. ડેલ્ટા FH. હવે આ કુલ એન્થાલ્પી શું હોય તો ઈ આના દરેક તબક્કામાંથી જે ઊર્જા મળતી હોય, મુક્ત થતી હોય, આપવી પડતી હોય, એ ઊર્જાનો બેઝિક સરવાળો હોય. હવે કેટલી એનર્જી જોવામાં જોઈએ તો પહેલા તો એને સોલિડ હોય ને તો એને ગરમ કરીને એને વાયુ બનાવવો પડે. અને સોલિડમાંથી ગેસમાં કન્વર્ટ કરવા માટે જે ઉષ્મા કે એન્થાલ્પીની જરૂર પડે તેને સબ્લિમેશન એન્થાલ્પી કહેવાય. ઉર્ધ્વપાતન એન્થાલ્પી એટલે ડેલ્ટા સબ H, બરાબર, ઉર્ધ્વપાતન એન્થાલ્પી. એટલે 1 મોલ સોડિયમ સોલિડમાંથી આ 1 મોલ વાયુરૂપ બને જરૂરી જે કાંઈ એન્થાલ્પી એને સબ્લિમેશન. પછી આપણે શીખી ગયા હતા વાયુરૂપ 1 મોલ સોડિયમમાંથી આ 1 મોલ વાયુરૂપ આયન ત્યારે આપવી પડતી એન્થાલ્પી અથવા ઉષ્મા એને આપણે આયનીકરણ એન્થાલ્પી કહેતા હતા. આયનીકરણ એન્થાલ્પી, બરાબર, એટલે Na પ્લસ વાયુ બને. એવું જ આ Cl2 ગેસ હોય તો Cl2 ગેસમાં આ રીતે Cl જોડાયેલા હોય. 1/2Cl2 ગેસ છે, બરાબર. તો આમાંથી પહેલા Cl બંધ તોડવો પડે. અને Cl બંધ તોડવા માટે જે ઊર્જા આપવી પડે એને બોન્ડ એનર્જી કહેવાય, બંધ ઊર્જા. એટલે 1/2 ડેલ્ટા H Be, બરાબર. 1/2 મોલ છે એટલે આપણે અહીંયા 1/2, બરાબર. 1 મોલ આના 1 મોલ માટે જે એન્થાલ્પી જોતી હોય ને એનું અડધું મૂલ્ય આ 1/2Cl2 ને આ Cl માં રૂપાંતર કરો. એટલે 1/2Cl2 અણુ છે એમાં Cl બંધ તૂટે એટલે આ 1 મોલ Cl વાયુ તો છે, 1 મોલ ક્લોરીન પરમાણુમાં રૂપાંતર થાય. હવે 1 મોલ આ ક્લોરીન વાયુરૂપ માંથી ઋણાયન બનાવવો પડે. આ દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થાય એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે ડેલ્ટા EGH. EG ઇલેક્ટ્રોન ગેઇન. ઇલેક્ટ્રોન પ્રાપ્તિને અંગ્રેજીમાં શું કહેવાય? ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. હવે આ વાયુરૂપ 1 મોલ ધન આયન, વાયુરૂપ 1 મોલ ઋણ આયન બે એકબીજાની નજીક આવે અને 1 મોલ NaCl ઘન સ્ફટિક બને. આ દરમિયાન મુક્ત થતી એન્થાલ્પીને લેટાઇસ એન્થાલ્પી કહેવાય. ડેલ્ટા H Le અથવા ડેલ્ટા UH લેટાઇસ એન્થાલ્પી કહેવાય. આ સર્જન એન્થાલ્પી શું હોય તો સર્જન એન્થાલ્પી આ સબ્લિમેશન એન્થાલ્પી પ્લસ આયનીકરણ એન્થાલ્પી પ્લસ આ 1/2 બોન્ડ એનર્જી પ્લસ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પ્લસ આ લેટાઇસ એન્થાલ્પીનો સરવાળો હોય સર્જન એન્થાલ્પી. હવે આ સર્જન એન્થાલ્પી તમને આપેલી હોય, બાકીના બધા મૂલ્ય આપ્યા હોય તો લેટાઇસ એન્થાલ્પીને કરતા બનાવો ડેલ્ટા UH. તો સર્જન એન્થાલ્પીમાંથી આ લેટિસ એન્થાલ્પી સિવાયની બાકીની બધી એન્થાલ્પી અથવા ઊર્જા બાદ કરો તો તમને આ લેટાઇસ એન્થાલ્પી મળી જાય. NaCl ની જે -788 કિલોજૂલ પ્રતિ મોલ આવી આ રીતે મેળવી શકાય. બરાબર છે. આ બધી એન્થાલ્પીઓ વિશે થર્મોડાયનેમિકમાં ડિટેલમાં ચર્ચા આવશે. બરાબર છે. હવે આયનીય ઘન સંયોજનો છે ની લાક્ષણિકતા શું હોય તો આયનીય ઘન સંયોજનોની લાક્ષણિકતા તો મોટે ભાગે ઘન સ્વરૂપે હોય. આયનીય સંયોજન એમાં આયનો વચ્ચે એટલે કે ધન આયન અને ઋણ આયન વચ્ચે પ્રબળ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ જેને કુલંબિક આકર્ષણ બળ કહેવાય એ પ્રબળ હોય.
જેને કારણે એના ગલન બિંદુ ખૂબ જ ઊંચા, તેઓ સ્વભાવે ધ્રુવીય હોય. ધ્રુવીય એટલા માટે કે એમાં જો સોડિયમ ઉપર પ્લસ ચાર્જ હોય, NaCl હોય તો સોડિયમ ઉપર પ્લસ ચાર્જ, ક્લોરીન ઉપર માઈનસ ચાર્જ, તો પ્લસ માઈનસ ચાર્જ જે જનરેટ થયો ને તો એ ધ્રુવીયતા જનરેટ થઈ કહેવાય. તેથી તેઓ ધ્રુવીય દ્રાવક એટલે પાણીમાં દ્રાવ્ય હોય, પાણીને ધ્રુવીય કહેવાય. H2O જ્યારે બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત હોય ને તો એમની વચ્ચેનો બંધ એ ધ્રુવીય, બરાબર. એટલે પાણી H2O ધ્રુવીય છે અને આપણે આ ધ્રુવીયતા વિશે ડિટેલમાં વાત આવશે ને. એટલે પાણીમાં દ્રાવ્ય હોય, ઘન અવસ્થામાં વિદ્યુત ના વાહક પરંતુ પીગળિત અવસ્થામાં સુવાહક. આયનીય ઘન સંયોજનો હોય ને, ઘન અવસ્થામાં કેવું હોય, ધન આયન અને ઋણ આયન પ્રબળતાથી જકડાયેલા હોય, મુક્ત આયન સ્વરૂપે ન હોય, ઇલેક્ટ્રોનનું વહન ન હોય. જ્યારે પીગળિત અવસ્થા એટલે એનું પ્રવાહી સ્વરૂપ અથવા જલીય દ્રાવણ પાણીમાં, તો એના આયનો મુક્ત રીતે હરીફરી શકે, આયનો મુક્ત થાય એટલે આયનોને કારણે વહન શક્ય બને. એટલે આયનીય ઘન સંયોજનો પીગળિત અવસ્થામાં કે જલીય એના દ્રાવણો હોય એ વિદ્યુતના સુવાહક હોય. તેઓમાં બંધ દિશાકીય ગુણધર્મ ન હોય. સહસંયોજક બંધમાં બંધની દિશા નિશ્ચિત હતી, એમાં ડાયરેક્શનલ બોન્ડ કહેવાય. એટલે એના ભૌમિતિક આકાર આપણે કહી શકતા. આયનીય ઘન સંયોજનોમાં એક ધન આયન ઉપર ત્રિપરિમાણમાં કોઈ પણ બાજુથી ઋણ આયનનું આકર્ષણ હોય. ઋણ આયન એ રીતે ઋણ આયન પર ધન આયનનું 3 ડાયમેન્શનમાં કોઈ પણ બાજુથી આકર્ષણ હોય, એટલે કોઈ નિશ્ચિત દિશા ન હોય. એટલે આયનીય ઘન સંયોજનોમાં બંધ દિશાકીય ગુણધર્મ ન હોય, એટલે આયનીય સંયોજનોના આકાર જે છે એ સ્પેસિફિક ન હોય. બરાબર છે, આયનીય ઘન સંયોજનોના આકાર સ્પેસિફિક ન હોય. તેઓની રાસાયણિક પ્રક્રિયા ઝડપી હોય. આયનીય ઘન સંયોજનો સૌથી ઝડપી રાસાયણિક પ્રક્રિયાઓ આપે. એનું કારણ એમાં ધન આયન અને ઋણ આયન ઓલરેડી જનરેટ થયેલા હોય. બરાબર, પ્રક્રિયાની ઝડપ, આયનીય ઘનની ઝડપ વધારે. તેઓ સખત હોય. બરાબર, આયનીય ઘન સંયોજનોમાં ધન આયન ઋણ આયન પ્રબળતાથી જકડાયેલા હોવાને કારણે એ ખૂબ સખત હોય. તો આયનીય ઘન સંયોજનોની આ લાક્ષણિકતા થઈ. આ NaCl માટે લેટેસ્ટ એન્થાલ્પી કઈ રીતે મળે એ આપણે બોન હેબર ચક્ર દ્વારા સમજાવ્યું. આ બોન હેબર ચક્ર તમારે ઉષ્માગતિશાસ્ત્રમાં ડિટેલમાં આવશે. હેસનો લો આવશે, હેસનો નિયમ, વૈજ્ઞાનિક હેસે આપેલો નિયમ એ આવશે ત્યાં. અહીંયા મેં તમને ઉદાહરણ એક આપ્યું કે લેટેસ્ટ એન્થાલ્પી કઈ રીતે ગણાય. તમારે ક્યાંય MCQ સોલ્વ કરશો એમાં ક્યાં આવે કે સર્જન એન્થાલ્પી બરાબર આ બધી એન્થાલ્પીનો સરવાળો થાય. સર્જન એન્થાલ્પી કોને કહેવાય? તો એક મોલ આ જે સંયોજન છે એમાં રહેલા આ તત્વો ના મૂળભૂત અવસ્થામાંથી બને એ દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર એને સર્જન એન્થાલ્પી કહેવાય. અને એ સર્જન એન્થાલ્પી શું હોય? અને પ્રક્રિયા એન્થાલ્પી કહેવાય. એ પ્રક્રિયા એન્થાલ્પી અને વિવિધ તબક્કાની આ જે કઈ એન્થાલ્પી હોય એનો સરવાળો હોય. આપણે લેટેસ્ટ એન્થાલ્પી ની વ્યાખ્યા જોઈ તે અહીંથી આપણને ખબર પડી. ઓકે, તો ત્યારબાદ પછી આપણે આગળ વધીએ. તો પછી જો કોવેલેન્ટ કેરેક્ટર ઇન આયોનિક કમ્પાઉન્ડ. આયનીય સંયોજનોમાં સહસંયોજક લાક્ષણિકતા હોય. કોઈ બંધ 100% આયનીય કે 100% સહસંયોજક હોતો નથી. બરાબર છે, મગજમાં રાખજો. કોઈ પણ બંધ 100% સહસંયોજક કે 100% આયનીય હોતો નથી. હવે આયનીય સંયોજનોમાં સહસંયોજક લાક્ષણિકતા સાપેક્ષે કેમાં વધુ કેમાં ઓછી એ સમજવા માટે આપણે ફઝાન્સનો રૂલ સમજવાનો છે. ફઝાન નામના વૈજ્ઞાનિકે આપણે નિયમ આપેલો છે. એ નિયમનો અભ્યાસ કરતા જઈએ તો આપણે કમ્પેરેટિવલી કયું સંયોજન કોના કરતા વધુ સહસંયોજક લાક્ષણિકતા ધરાવે કે આયનીય લાક્ષણિકતા ધરાવે એ સમજાવી શકાય. બરાબર છે. ફઝાન્સનો આ જે રૂલ્સ છે આ મુજબ છે. બરાબર, ફઝાનનો નિયમ એ ધન આયન અને ઋણ આયન કેવા હોવા જોઈએ. તો ધન આયનનું કદ નાનું હોય, ઋણ આયનનું કદ મોટું હોય જે સંયોજનોમાં, તો સાપેક્ષે સહસંયોજક લાક્ષણિકતા વધે. આ ઉપરાંત ધન આયન કે ઋણ આયન ઉપર વીજભાર વધે તો પણ સહસંયોજક લાક્ષણિકતા વધે. અને ત્રીજું, ધન આયનની આભાસી નિષ્ક્રિય વાયુ જેવી રચના. એટલે કોઈ ધન આયન હોય એમાં આભાસી એટલે આમ નિષ્ક્રિય વાયુ જેવી પરફેક્ટ રચના નહીં પણ
આમ જુઓ તો એની બાહ્યતમમાં જેટલી કક્ષકો હોય સંપૂર્ણ ભરાઈ ગઈ, એટલે નિષ્ક્રિય વાયુ જેવી રચના, એક્ઝેક્ટલી કોઈ નિષ્ક્રિય વાયુ રચના ન હોય, એટલે કે આભાસી નિષ્ક્રિય વાયુ જેવી રચના હોય તો સહસંયોજક લાક્ષણિકતા વધે. બરાબર. હવે ફઝાન્સનો આ રૂલ્સ કઈ રીતે આવેલો છે તો જો કોઈ ધન આયન હોય, નાના કદનો ધન આયન અને મોટા કદનો ઋણ આયન હોય, તો મોટા કદનો ઋણ આયન હોય ને એનું ઇલેક્ટ્રોન વાદળ, બાહ્યતમનું ઇલેક્ટ્રોન વાદળ વિસ્તરેલું હોય, તો નાના કદનો ધન આયન હોય ને એના ઇલેક્ટ્રોન વાદળને સહેલાઈથી પોતાની તરફ આકર્ષી શકે. આ રીતે એટલે કહેવાનો મતલબ નાના કદનો ધન આયન મોટા કદનો ઋણ આયન હોય, એનું ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાનું ઇલેક્ટ્રોન વાદળ આખું ફેલાયેલું હોય, તો આ નાના કદનો ધન આયન એનું કેન્દ્ર એની કક્ષકો નજીક હોય, એટલે નાના કદનો ધન આયન મોટા કદના ઋણ આયનના ઇલેક્ટ્રોન વાદળને, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વાદળને પોતાની તરફ ખેંચે. એટલે પેલા એનાયન કેવો હોય? આ રીતે હોય. બરાબર. આ રીતે આ નાના કદનો ધન આયન, આ મોટા કદનો ઋણ આયન. હવે આ ધન આયન નજીક આવે એટલે આ ઇલેક્ટ્રોન વાદળને પોતાની તરફ ખેંચે, એટલે શું થાય? આના બાહ્યતમના જે ઇલેક્ટ્રોન હોય ને એ આના તરફ આકર્ષાય. ઇલેક્ટ્રોન, બાહ્યતમના ઇલેક્ટ્રોન આના તરફ આકર્ષાય એટલે શું થાય? બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન આવ્યા ને, તો બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન આવે તો આપણે શીખી ગયા બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીનો બંધ એને સહસંયોજક બંધ. આમાં 100% ન બને પણ કંઈક અંશે સહસંયોજક બને. આ ઇલેક્ટ્રોન વાદળને પોતાની તરફ આકર્ષે. તો આ રીતે નાના કદના ધન આયનનું આ મોટા કદના ઋણ આયનના ઇલેક્ટ્રોન વાદળને પોતાની તરફ આકર્ષણ કરવું એને ધ્રુવીભવન થયું કહેવાય, પોલરાઇઝેશન. તો આવું નાના કદનો ધન આયન હોય ને અને ઋણ આયન મોટા કદનો હોય તો આવું પોલરાઇઝેશન વધુ થાય, અને પોલરાઇઝેશન જેમ વધે એમ સહસંયોજક લાક્ષણિકતા વધે. એટલે પોલરાઇઝેશન કોને કહેવાય ખબર હોવી જોઈએ કે નાના કદનો ધન આયન મોટા કદના ઋણ આયનના ઇલેક્ટ્રોન વાદળને, બાહ્યતમના ઇલેક્ટ્રોન વાદળને પોતાની તરફ આકર્ષણ કરે. બરાબર. આ જે ઘટના થઈ એને ધ્રુવીભવન થયું કહેવાય. શું થયું કહેવાય? ધ્રુવીભવન. અંગ્રેજીમાં પોલરાઇઝેશન થયું કહેવાય. તો પોલરાઇઝેશન ક્યારે વધે? તો કે જેમ ધન આયન નાના કદનો અને ઋણ આયન મોટા કદનો, એમાં ધ્રુવીભવન વધે, સહસંયોજક લાક્ષણિકતા વધે. બરાબર. તો ધ્રુવીભવન કોને કહેવાય ખબર હોવી જોઈએ. હવે જોઈએ ધ્રુવીભવન પર અસર કરતા પરિબળો જોઈએ અને સહસંયોજક લાક્ષણિકતા ક્યારે વધે ક્યારે ઘટે જોતા જઈએ. તો જો ધ્રુવીભવન પર અસર કરતા પરિબળ, સ્મોલ સાઇઝ ઓફ કેટાયન એટલે ધન આયનનું નાનું કદ અને ધ્રુવીભવન એકબીજાના સમપ્રમાણમાં હોય. જેમ નાના કદનો ધન આયન એમ ધ્રુવીભવન વધારે. ઉદાહરણ તરીકે સમૂહ 2 ના તત્વો બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. તમે આવર્ત કોષ્ટકમાં સમૂહ 2 જોશો ને તો બેરિલિયમ, પછી મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ ને બેરિયમ. બરાબર. અને એની સાથે એક જ પ્રકારનો ઋણ આયન ક્લોરીન છે. તો ઋણ આયન તો બધામાં સમાન કદનો થયો. તો ધન આયન કયો નાના કદનો? બેરિલિયમ. સમૂહમાં જે સૌથી ઉપર હોય ને નાના કદનો હોય, નીચે તરફ આવો એમ કદ વધતું જાય આયનનું. તો BeCl2 થી BaCl2 તરફ જઈએ એમ ધ્રુવીભવન ઘટે. શા માટે ઘટે? તો કે જો ધન આયનનું કદ વધતું જાય, Be2+ કરતા Mg2+ મોટા કદનો, Mg2+ કરતા Ca2+ આયન મોટા કદનો, એના કરતા Si2+, એના કરતા Ba2+. આમ જેમ તમે જાવ છો એમ ધન આયનનું કદ વધે. કદ વધે છે ને એટલે અપ તીર છે. અપ તીર વધારો સૂચવે, ડાઉન તીર ઘટાડો સૂચવે. તો ધન આયનનું કદ વધે છે. તો ધન આયનનું કદ જેમ વધે બરાબર એમ ધ્રુવીભવન ઘટે. અહીંયા જો નાના કદનો ધન આયન છે, નાના કદનો ધન આયન અને ધ્રુવીભવન સમપ્રમાણમાં હોય. મોટા કદનો ધન આયન તો ધ્રુવીભવન ઘટે. એટલે આ BeCl2 ની અંદર સહસંયોજક લાક્ષણિકતા વધારે હોય, BaCl2 માં સહસંયોજક લાક્ષણિકતા ઓછી હોય કમ્પેરેટિવલી. એટલે અહીંયા આમ જાવ છો ધન આયનનું કદ વધે છે જેથી ધ્રુવીભવન ઘટે છે, જેથી સહસંયોજક લાક્ષણિકતા ઘટે છે. ઓકે. પછી લાર્જ સાઇઝ ઓફ એન આયન
ઋણ આયનનું મોટું કદ અથવા મોટા કદનો ઋણ આયન અને પોલરાઇઝેશન સમપ્રમાણમાં હોય. જેમ ઋણ આયન મોટા કદનો એમ ધ્રુવીભવન વધે, કારણ કે મોટા કદનો હશે ને એનું ઇલેક્ટ્રોન વાદળ વધુ ફેલાયેલું હશે, અને જેમ ઇલેક્ટ્રોન વાદળ વધુ ફેલાયેલું હશે ને એમ પેલો નાના કદનો સરળતાથી એને ખેંચે. આ રીતે આવું ધ્રુવીભવન કરે. બરાબર. હવે જો LiF, LiCl, LiBr અને Li તો બધામાં ધન આયન તો સરખો જ છે, લિથિયમ એક જ. તો ઋણ આયનના કદ જોવાના. તો ઋણ આયન કયો મોટા કદનો? આ સમૂહ 17 ના ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો એમ કદ વધે. તો આ I- મોટા કદનો. તો આ લિથિયમ આયોડાઇડમાં સહસંયોજક લાક્ષણિકતા વધુ. આમ LiF થી Li તરફ જતા ઋણ આયનનું કદ વધે, ધ્રુવીભવન વધે, સહસંયોજક લાક્ષણિકતા વધે. એટલે આ ધન આયન ઋણ આયનના કદની વાત કરેલી, આપણે આની વાત કરેલી. હવે આપણે વીજભારની વાત કરીએ. બરાબર. વીજભારની વાત અને પછી આ આભાસી નિષ્ક્રિય વાયુ જેવી રચના હોય એનું ઉદાહરણ જોઈએ. ઓકે. તો નંબર 3, ધ્રુવીભવન પર અસર કરતા પરિબળોમાં ચાર્જ ઓન કેટાયન ઓર એનાયન, ધન આયન અથવા ઋણ આયન પરનો વીજભાર અને ધ્રુવીભવન એકબીજાના સમપ્રમાણમાં હોય. એટલે જેમ ધન આયન પરનો વીજભાર વધે કે ઋણ આયન પરનો વીજભાર વધે એમ ધ્રુવીભવન વધે. એમાંનું એક ચાર્જ ઓન કેટાયન, ધન આયન પરનો વીજભાર જોઈએ પહેલા. તો એક સમાન ઋણ આયન હોય ત્યારે ધન આયન પરનો વીજભાર જેમ વધે એમ ધ્રુવીભવન વધે, સહસંયોજક લાક્ષણિકતા વધે. તો અહીંયા તમે જો NaCl, Na+, Mg, Mg2+, Al, Al3+, ઋણ આયન તો ત્રણેયમાં સરખો જ છે. તો Na+ થી Al3+ તરફ જાઓ છો, ચાર્જ વધે. અને જેમ ચાર્જ વધે એમ એનું કદ નાનું થાય એટલે સહસંયોજક લાક્ષણિકતા વધે. એટલે ધન આયન પરનો વીજભાર વધે, ધ્રુવીભવન વધે, સહસંયોજક લાક્ષણિકતા વધે. બરાબર છે. આપણે એટલે તમને ઋણ આયન જુદા જુદા આપેલા હોય, ઋણ આયન સમાન આપેલા હોય, ધન આયન જુદા જુદા હોય, તો જેમ વીજભાર વધે એમ સહસંયોજક લાક્ષણિકતા વધે. ઓકે. ચાર્જ ઓન એનાયન, ઋણ આયન પરનો વીજભાર. હવે ધન આયન એક સરખો હોય પણ જુદા જુદા ઋણ આયન હોય, તો જેમ ઋણ આયન ઉપર વીજભાર વધે અને ઋણ આયન ઉપર જેમ વીજભાર વધે ને એનું કદ મોટું થતું હોય, એટલે ઋણ આયન મોટા કદનો થતો હોય એટલે એનું ધ્રુવીભવન સહેલાઈથી થાય. એના ઇલેક્ટ્રોન વાદળને પેલો નાના કદનો આયન સરળતાથી ખેંચે, સહસંયોજક લાક્ષણિકતા વધે. AlF3, Al2O3, Aln. AlF3 માં F-, આમાં O-2, N-3. તો ઋણ આયન પરનો વીજભાર વધે, ધ્રુવીભવન વધે, સહસંયોજક લાક્ષણિકતા વધે. એટલે AlF3 કરતા Al2O3 ની સહસંયોજક લાક્ષણિકતા વધુ હોય, એના કરતા Aln ની સહસંયોજક લાક્ષણિકતા વધારે હોય. ઓકે. નંબર 4, આભાસી નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવતા ધન આયનની ધ્રુવીભવન ક્ષમતા નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવતા ધન આયન કરતા વધુ હોય. એટલે જેની આભાસી નિષ્ક્રિય વાયુ જેવી રચના હોય ને એની ધ્રુવીભવન ક્ષમતા જેની નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના હોય એના કરતા વધુ હોય. ઉદાહરણ તરીકે CuCl, જેને ક્યુપ્રસ ક્લોરાઇડ કહેવાય, ક્યુપ્રસ ક્લોરાઇડ. NaCl, સોડિયમ ક્લોરાઇડ. તો આ બેયમાં જો ધન આયન પર તો વીજભાર સરખો આવ્યો, તો હવે એની ઇલેક્ટ્રોનીય રચના તો Cu+ ની ઇલેક્ટ્રોનીય રચના નિયોન 3s2 3p6 3d10. Cu+ એટલે 28 ઇલેક્ટ્રોન થાય. એટલે 3s2 3p6 3d10 તો 18 ઇલેક્ટ્રોન આવ્યા જો અહીંયા બાય. તો 18 ઇલેક્ટ્રોન આ 3s2 3p6 3d10 18 ઇલેક્ટ્રોન આમ થઈ નિષ્ક્રિય વાયુ છે, પણ ઈ કોઈ નિષ્ક્રિય વાયુની રચના નથી એવી કોઈ. એટલે આભાસી એટલે અહીંયા 18 ઇલેક્ટ્રોન છે. Na+ ની ઇલેક્ટ્રોનની રચના 1s2 2s2 2p6. તો Na+ ની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 8 ઇલેક્ટ્રોન આવ્યા. આ તમને ખબર હોય તો નિયોનની રચના આવે 1s2 2s2 2p6 નિયોનની રચના થઈ.
બરાબર. તો નિષ્ક્રિય વાયુ જેવી રચના, તો આના કરતા આભાસી ઇલેક્ટ્રોનની રચના વાળો ધન આયન હોય એની ધ્રુવીભવન કરવાની ક્ષમતા વધુ હોય, એટલે પરિણામે એમાં સહસંયોજક લાક્ષણિકતા વધુ હોય. તો આ રીતે હતા આ અસર કરતા પરિબળો ધ્રુવીભવન પર. મોસ્ટ આઈએમપી ટોપિક ફોર નીટ. આમાંથી કેવા એમસીક્યુ? તો નીચેનામાંથી સહસંયોજક લાક્ષણિકતાનો યોગ્ય ક્રમ કયો? તો ત્યાં ફઝન્સ રૂલ એપ્લાય કરવાનો આવે. નીચેનામાંથી ધ્રુવીભવન ક્ષમતા કોની વધુ? આ રૂલ્સ એપ્લાય કરવાનો આવે. ધ્રુવીભવન કોને કહેવાય એ તમને ખબર હોવી જોઈએ. તો આજના આ આપણા લેક્ચર નંબર 6 માં અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આપણે આ ફઝન્સ રૂલ્સ છે ને એની એપ્લિકેશનો છે એ હું તમને સમજાવીશ. બરાબર છે? તો અહીંયા સુધી રાખીએ. ઓકે, ગુડ બાય, ટેક કેર.